માતા બરોબર ભોણિયાની માતા એટલે પેલા બોલીશું ને અત્યારે એક જ સવાલ બોલું છું કે તમે કોકનું સારું કરશો તો તમારું સારું થવાનું છે અને તમે કોકનું ખોટું કરશો તો તમારું ખોટું જ થવાનું. નીતિના માર્ગે હેરજો, ધર્મના માર્ગે હેરજો, કર્મના માર્ગે હેરજો. તમે જેવા કર્મ કરશો એવું ફળ મળવાનું છે, આવું મારા શિકોતરના ભગવાન કે છે. બાકી બરોબર ડબુ આ જગતમાં બરોબર કદાચ ભય કળિયુગ કહો કે સત્યુગ કહો, બધો સત્યો પોર છે. તમે હાના તો એ સત્યો પોર છે, તમે ખોટા તો બરોબર એ કળિયુગ છે. જવું કહું છું, આ પૃથ્વી ઉપર નર્ક ને સ્વર્ગ બધું હયાત છે, ચોય બીજે ભોગવવા જવાનું નહીં. આવો શિકોતર માતા બોલું છું. તમે આ સમયમાં, આ ટાઈમમાં, આ ચોગડીએ અને આ પંથકમાં હું અંબાવના ભાગોળની વનવટી શિકોતર માતા તો જાજુ બોલતી નહીં ડબુ, પણ જો મેં ખીલા માર્યા છે તો કોઈ બરોબર મારા ખીલા કાઢનારું પેદા થયું. અને મારા શિકોતરના ભગવાન એવું કે છે કે જગતમાં બરોબર જો મારો શીલો કરનારો કોક પેદા થાય અને કોક હોમે વાંગડી કરે અને બરોબર કદાચ એ શીલે પેલા બરોબર કદાચ એના ઘરમાં હારી ના પડો તો મારું શું કહું ભાઈ? આવું ગોડી માતા બોલું છું. એટલે ઓશિંગે હાથ મેલીને હોઈ જજો, હું તમારી મરદ માતા તું નો છું. કોઈ દાડો પાછી પડી નહીં, કોઈ દાડો પાછી પડવાની નહીં. બાકી કાવતરો કરનારા તો દરરોજ કરવાના, લેબુ નાખનારા દરરોજ નાખવાના. અને એમને જે કરવું એ બધી છૂટી દબુ. જગતમાં બરોબર કદાચ ભાગવારી માતા છું. શું કહું છું? હા બરોબર કદાચ ખાલી મારો પંજો પડી જાય એટલે બધું ફફડી જાય. આવું મારા ગોડીના ભગવાન કે છે. એટલે ડબુ સમય વેરાન ટાઈમ ને ચોગડીઓ જોઈને હેળનારી બરોબર શિકોતર માતા હતું. બાકી જગતના દુનિયા તો બરોબર કદાચ ગોર ફેરવે, પણ હું શિકોતર માતા તમને ગોર ના ફેરવું લે. આ બરોબર કદાચ ભાઈ આ ડેરુવા મેરડી ચમણી બિહાડીએ મને શિકોતરના ઘટે ઘટ ભોણ છે. એ રાત દાડો મેં શિકોતરે આગમાં ઉજાગરા કર્યા છે. એ કેડે પાટા બોધ્યા છે ડબુ. અને બરોબર કદાચ હું શિકોતર ડગમગ કરતી બરોબર કદાચ ચારે ભુવન ફરીને બેઠી છું. આ 13 પગથિયે ખમા બોલો છું. આ મેલ્યાની માતાએ ખમા બોલો છું. આવું મારા શિકોતરના ભગવાન કે છે. એટલે જગતમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આવું શિકોતર માતા બોલી.